આ તરફ મહેસાણામાં કોંગ્રેસ ભાવેશ પટેલને ટિકિટ આપી શકે છે। 84 કડવા પાટીદાર સમાજના અગ્રણી છે ભાવેશ પટેલ। ગત વિધાનસભાની ચૂંટણી અપક્ષ ભાવેશ પટેલ લડ્યા હતા, તેવામાં આ વખતે તેમને ઉમેદવાર બનાવી શકે છે। પાયલ યાદવ વધુ માહિતી આપી રહ્યા છે। પાયલ, જણાવશો શું વધુ વિગતો? जी ચોક્કસ સંકેત, મહેસાણા લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર હજુ જાહેર કરાયા નથી। જ્યારે કોંગ્રેસમાંથી કોને મેન્ડેટ આપો તેની અડવડમાં હજુ પણ કોંગ્રેસ છે, ત્યારે એક ચહેરો સામે આવી રહ્યો છે। કોંગ્રેસ દ્વારા 84 કડવા પાટીદાર સમાજના અગ્રણીને ટિકિટ આપી શકે તેવા સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। છેલ્લી ઘડીએ ભાવેશ પટેલનું નામ નક્કી હોવાની વિગતો સામે આવી છે। ત્યારે ભાવેશ પટેલ 84 કડવા પાટીદાર સમાજના અગ્રણી છે। ગત વિધાનસભામાં તેમને અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને ભાવેશ પટેલનું નામ નક્કી હોવાનું અત્યારે હાલમાં સૂત્રો દ્વારા સામે આવી રહ્યું છે। જ્યારે તેમની જાહેરાત બાકી હોય તેવું જે હાઈકમાન્ડ જે છે તેમાંથી સૂત્રો દ્વારા આપણને માહિતી મળી રહી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।